હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે જે બોર્ડની એક્ઝામ ચાલી રહી છે એમાં જે આપણે સ્ટેટનું પેપર છે એની અંદર આપણે ફૂલ તૈયારી કરવાની છે. હું જે તમને અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ કરાવું છું એની તમે પ્રેક્ટિસ કરજો અને વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને ઉપયોગી થવાનું છે. બરોબર. આજે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે સામાયિક શ્રેણી એનો આપણે જે અન્વયોજન વાળો જે દાખલો છે એ આજે આપણે સોલ્વ કરીશું. ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 નો ત્રીજો દાખલો છે. બરોબર. શું કીધું છે ચાલો જોઈએ. એમાં આપણને વર્ષ 2016 અને 17 માટેની વાહનોની જે નોંધણી છે એનું અન્વયોજન કરી રીતનો ઉપયોગ વલણની રીતનો ઉપયોગ દ્વારા આપણે દાખલોની ગણતરી કરવાની છે. ચાલો જોઈએ. સૌ પ્રથમ આવશે વર્ષ. કેટલા આપેલા છે? 2010 થી લઈને 15 સુધી આપેલા છે. 2010, 2011, 2012, 2013, 2014, 2015. બરોબર. ત્યારબાદ આપણને આપેલ છે વાહનોની સંખ્યા એટલે કે વાય. કેટલા આપેલા છે? 69, 75, 82, 91 અને ત્યારબાદ છે 101, 115. આ આપણને આપેલી છે વાય ની કોલમ. બરોબર. સૌ પ્રથમ તો આપણે આનો પેલા સરવાળો કરીશું, ત્યારબાદ વાય બાર શોધવાનો રહેશે. સમજાઈ ગયું? ચાલો સરવાળો કરીએ. 69, 75, 82, 91, 101, 115. 533. હવે આપણે શોધીશું વાય બાર. વાય બાર નું સૂત્ર તમને બધાને ખબર જ છે. બોલો શું આવે? સિગ્મા વાય આઈ ના છેદમાં n. વાય બાર બરાબર સિગ્મા વાય આઈ કેટલા છે? તો કે 533 છેદમાં n એટલે કે કુલ અવલોકન. કેટલા અવલોકન છે? 2, 4 ને 6. 6 અવલોકન છે. ભાગ્યા ને 6. વાય બાર બરાબર 88.83. આ આપણને મળ્યું વાય બાર. બરોબર. ત્યારબાદ આવશે ટીની કોલમ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે સામાયિક શ્રેણીમાં જ્યારે દાખલાની અંદર એમ કહે કે અન્વયોજન વાળી કે વલણની રીતથી દાખલો ગણો, ત્યારે હંમેશા ટી વાળા સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે એક સૂત્રના ઉપયોગથી આપણે સંપૂર્ણ દાખલો જે છે એ પૂરો કરીશું. પ્લસ કે અત્યારે જે હું તમને કહું છું સાથે પ્રેક્ટિસ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હું વારંવાર એટલા માટે તમને કહું છું કે ખાતર વિડીયો જોવાથી તમને દાખલો નહીં આવડે. એટલે સાથે સાથે તમારે પ્રેક્ટિસ જરૂરી છે કરવી. બરોબર. હવે બનશે ટીની કોલમ. ટીની કોલમમાં શું આવશે? તો કે તમારે લાઈનમાં ક્રમ આપવાના રહેશે. 1, 2, 3 એમ લાઈનમાં અવલોકન મુજબ ક્રમ આપવાના રહેશે. 1, 2, 3, 4, 5, 6. બરોબર. ત્યારબાદ આપણે આનો સરવાળો કરશું. કેટલો થશે? 6 ને 6 12 ને 21. બરોબર. હવે આપણે શોધશું ટી બાર. જેમ આપણે વાય બાર શોધ્યું સેમ જ ટી બાર શોધવાનો રહેશે. ટી બાર છેદમાં ટી ના છેદમાં n. ટી બાર બરાબર કેટલા છે? 21/6. 21/6. 3.5. બરોબર. સૌ પ્રથમ તો વાય બાર આપણે શોધ્યું, ત્યારબાદ ટી બાર. બરોબર. હવે આવશે વાય અને ટી એટલે કે ટીવાય ની કોલમ આવશે. બરોબર. ટીવાય. ટીવાય ની કોલમમાં શું કરવાનું? આપણે ગુણાકાર કરવાનો છે. બરોબર. 69, 150, 82 ગુણ્યા 3, 246,
98 ગુણ્યા 4 364 505 690. ચાલો હવે આપણે સરવાળો કરીશું. 2024. હવે ટીવાય નો વાય અને એટલે કે ટીવાય નો ગુણાકાર થઈ ગયા બાદ સરવાળો કરવાનો, ત્યારબાદ બનશે ટી સ્ક્વેર. બરોબર, આ ટી સ્ક્વેર. હવે ટી સ્ક્વેર એટલે કે આનો આપણે સ્ક્વેર કરવાનો. બરોબર, 1 4 9 4 નો સ્ક્વેર 16 5 નો 25 અને 6 નો 36. બરોબર, ત્યારબાદ આપણે આનો આ કોલમ નો સરવાળો કરીશું. 91. બરોબર, હવે આપણી જે કોલમો છે એ તૈયાર થઈ ગઈ છે. આ દાખલાની અંદર માત્ર તમને વર્ષ અને વાય ની કોલમ આપેલી છે. માત્ર તમારે ટી, ટીવાય અને ટી સ્ક્વેર ની કોલમ શોધવાની, ત્યારબાદ વાય બાર ટી બાર શોધવાનો. બરોબર, ત્યારબાદ આપણે સૂત્ર મૂકીશું. શું આવશે સૂત્ર? બોલો. બી બરાબર n ઇન્ટુ સિગ્મા ટીવાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય. બરોબર, છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. બરોબર, સૂત્ર મુજબ હવે આપણે રકમ મૂકવાની રહેશે. બી બરાબર n આપણે ટોટલ અવલોકન કેટલા છે? 6. સિગ્મા ટીવાય આપણને કેટલા મળ્યા? 2024 માઇનસ સિગ્મા ટી કેટલા છે? 21. ત્યારબાદ સિગ્મા વાય છે 533. આ 533. ત્યારબાદ નીચે વહી આવો. n કેટલા? 6. સિગ્મા ટી સ્ક્વેર આપણને કેટલો મળ્યો? 91. એન્ડ સિગ્મા ટી હોલ સ્ક્વેર આપણી પાસે કેટલો છે? 21. બરોબર, 21 નો ત્યારબાદ આપણે સ્ક્વેર કરીશું. બરોબર, હવે ગણતરી ચાલો કેલ્સી નો ઉપયોગ કરજો. ચુમ્માલીસ. 2024 ગુણ્યા 6 12,144. ત્યારબાદ 21 ગુણ્યા 500 ગુણ્યા 533 કેટલા આવ્યા? 11,193. માઇનસ ના માઇનસ લેવા દેના. ત્યારબાદ નીચે 91 ગુણ્યા 6 546. ત્યારબાદ 21 નો સ્ક્વેર કેટલા થાય? 441. બરોબર, ત્યારબાદ નીચે આવતા રહ્યો. 12,144 માઇનસ 11,193 951. 546 માઇનસ 441 105. બી બરાબર 951 ભાગ્યા 105. ચાલો જવાબ શું આવ્યો? 9.1. વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ આવ્યો હશે 9.05. હવે જ્યારે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા તો 5 થી વધારે હોય, આપણે કેટલા છે? 7. તો અહીંયા બી બરાબર 9.1 પણ લઈ શકો, અથવા તો બી બરાબર 9.06 પણ તમે લઈ શકો. બરોબર, મેં અહીંયા 1 લીધું. ચાલો આપણે 0.6 લઈ લઈએ. 0.6. બરોબર, હવે આ આપણને બી મળી ગયો. બરોબર, હવે આપણે શોધશું વાય. ત્યાર પછી બીજો સ્ટેપ એટલે કે એ શોધવાનો છે. બરોબર, એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. બરોબર, એ બરાબર વાય બાર આપણને કેટલા મળ્યા છે? અહીંયા આપણે 88 પોઈન્ટ અને 83. 88 પોઈન્ટ
માઇનસ બી કેટલા મળ્યા છે 9.06 બરોબર. હવે ટી બાર આપણને કેટલા મળ્યા છે 3.5 આ બંનેનો ગુણાકાર કરો 9.06 ગુણ્યા 3.5 31.71 માઇનસ 88.83 એમનેમ 88.83 માઇનસ 31.71 88.83 માઇનસ 31.71 એટલે એ બરાબર કેટલા આવશે 57.12 આપણને એ મળી ગયો બરોબર. હવે ત્યારબાદ આપણે શોધશું y કેપ બરાબર a પ્લસ બી ટી બરોબર. આ y કેપ નું સૂત્ર છે. હવે y કેપ બેઠા એમના એમ બરોબર. એ કેટલા આવ્યા 57.12 પ્લસ ના પ્લસ બી આપણી પાસે કેટલા છે તો કે 9.06 હવે ટી હવે આપણને દાખલામાં એવું જણાવ્યું છે કે વર્ષ 2016 અને 17 નું અન્વયોજન કરી વલણ મેળવો બરોબર. તો આપણને અહીંયા સંખ્યા આપેલી છે. હવે ખાસ છે મિત્રો જાણજો બરોબર. 2015 સુધી તો આપણને આપેલી છે પરંતુ 2016 અને 17 નથી આપ્યું તો આપણે શોધવાનું 2015 પછી કયું વર્ષ આવે 2016 બરોબર. એની સામે જોવાનું કેટલા છે 6 આપણે ટી ની રકમ ખાલી ઘટે છે બરોબર. બી આપણે અહીંયા લખી નાખ્યો 9.06 બરોબર. ટી ની રકમ આપણે લખવા માટે જોવાનું વર્ષ કયું આપણને કીધું છે તો કે 2016 ની સામે કેટલા 6 છે તો આપણે અહીંયા કેટલા આવશે 7 અહીંયા 2016 હોત તો અહીંયા કેટલી સંખ્યા આવત 7 જ આવત 6 પછી. તો હવે આપણે અહીંયા 2000 એવો ધારી લ્યો કે 2016 છે બરોબર. અહીંયા સંખ્યા આવે 7 તો આપણે ટી ની જગ્યાએ કેટલા લખશું 7. હવે 9.06 ગુણ્યા 7 એટલે કેટલા આવશે 63.42 બરોબર. સેમ એમનું y કેપ બરાબર 57.12 પ્લસ 63.42 57.12 પ્લસ 63.42 એટલે y કેપ આપણને કેટલો મળશે અહીંયા લખું છું બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. y કેપ બરાબર 120.54 બરોબર. આપણને શેનું મળ્યું તો કે વર્ષ 2016 માટેનું બરોબર. અહીંયા હું લખી નાખું છું વર્ષ 2016 માટે બરોબર. હવે આપણે વર્ષ 2017 નું શોધવાનું છે. સેમ આ જ રીતે શોધવાનું છે બરોબર. 2017 માટે કેટલા સૂત્ર સેમ y કેપ બરાબર a પ્લસ બી ટી આમાં સેમ જ કરવાનું છે. y કેપ બરાબર એ આપણને કેટલા મળ્યા હતા અહીંયા 57.12 બરોબર 57.12 પ્લસ બી કેટલા છે 9.06 અહીંયા ટી. હવે 2017 માટે તો આપણે અહીંયા 2016 હતા ત્યારે કેટલી સંખ્યા લીધી હતી 7 બરોબર. સેમ 2017 હોય તો અહીંયા કેટલી સંખ્યા આવે 8 તો 7 ની જગ્યાએ કેટલા લેશું 8. વિદ્યાર્થી મિત્રો અઘરું નથી પરંતુ તમે જો સમજીને દાખલો પ્રેક્ટિસ કરશો અને એની ગણશો વધારેમાં વધારે વાર જેટલી વાર ગણશો એટલી વાર તમારે વધારે દાખલા આવડવાના ચાન્સ છે બરોબર. સહેલું જ છે અઘરું નથી પરંતુ તમારે સખત પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. આપ સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને સમ નહીં આવડે. કારણ કે સમની વધારેમાં વધારે સ્ટેટ અને અકાઉન્ટ એવા વિષય છે કે એમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો બરોબર. ચાલો y કેપ શોધીએ. y કેપ બરાબર 9.06 ગુણ્યા 8 72.48 એટલે 57.12 પ્લસ 72.48 બરોબર. 57.12 પ્લસ 72.48 y કેપ બરાબર 129.6 આ આપણને વર્ષ કેટલા માટે મળ્યું 2017 માટે બરોબર.
ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, આપણી કોમર્સ વાળા યુટ્યુબ ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે વિડીયોને તમારા મિત્રો સુધી